તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 1 માર્ચથી લઈને 10 માર્ચ સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી કયા સ્થળ સુધીનો મેટ્રો વિસ્તરણને છે મંજૂરી આપી છે? તો જવાબ આવશે શાહપુર સુધી. ત્યારબાદ દર વર્ષે શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 1 માર્ચના રોજ. ત્યારબાદ ભારતની પ્રથમ સ્વદેશી ટીડી રસી એટલે કે ટેન્ટન્સ એન્ડ અડલ્ટ ડિપ્થેરિયા જે છે રસી લોન્ચિંગ તે શેના માટે રક્ષણ આપે છે? તો જવાબ આવશે ધનુર અને ડિપ્થેરિયા માટે. ત્યારબાદ ભારત રણભૂમિ દર્શન અભિયાનની શરૂઆત કયા શહેરમાંથી કરવામાં આવી હતી? તો જવાબ આવશે દ્વારકા ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં કઈ માદા ચિત્તાએ કુનો નેશનલ પાર્કમાં 3 બચ્ચાને જન્મ આપ્યા છે? તો જવાબ આવશે ગામિનીએ. ત્યારબાદ સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ટેક્સ કરારમાંથી કયા મહત્વના ક્લોઝને દૂર કરવા માટે સહમતિ સંધાઈ છે? તો જવાબ આવશે MFN ક્લોઝને. ત્યારબાદ રાજસ્થાન સરકાર દ્વારા માઉન્ટ આબુનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે આબુરાજ. ત્યારબાદ બાફટા 2024માં કઈ મણિપુરી ફિલ્મને બેસ્ટ ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી એવોર્ડ્સ છે જીતીને ભારતનું નામ રોશન કર્યું છે? તો જવાબ આવશે બૂમ. ત્યારબાદ નેશનલ આરોગ્ય ફેર 2026નું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા કેટલી નોંધાઈ છે? તો જવાબ આવશે 911 જેટલી. ત્યારબાદ દર વર્ષે વિશ્વ વન્ય પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 3 માર્ચના રોજ. ત્યારબાદ તાજેતરમાં વારાણસીએ કયા દેશનો 1.53 લાખ છોડ રોપવાનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે ચીનનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ 9 ચિત્તાઓ છે કયા દેશમાંથી ભારતમાં લાવવામાં આવશે? તો જવાબ આવશે બોત્સવાના ખાતેથી. ત્યારબાદ કયા દેશના નાણામંત્રીને છે ગિલિસ રોથે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી છે? તો જવાબ આવશે લક્ઝમબર્ગના જે છે નાણામંત્રી છે ગિલિસ રોથ, તેમણે ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારબાદ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે NCERTના કયા ધોરણના પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે ધોરણ 8ના. ત્યારબાદ ભારત અને ઇઝરાયલ વચ્ચે ક્રોસ બોર્ડર રેમિટન્સ એટલે કે નાણાકીય વ્યવહાર સક્ષમ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે? તો જવાબ આવશે UPIનો. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર રણજી ટ્રોફી 2025-26ની ફાઇનલમાં કઈ ટીમને હરાવી? તો જવાબ આવશે કર્ણાટકની ટીમને. ત્યારબાદ વર્લ્ડ ઓશન સાયન્સ કોંગ્રેસ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગોવા ખાતે. ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 4 માર્ચના રોજ. ત્યારબાદ મહારાષ્ટ્ર વર્ષ 2023 સુધીમાં કેટલી ગ્રીન એનર્જીની ક્ષમતાનું લક્ષ્ય ધરાવે છે? તો જવાબ આવશે 84 ગીગાવોટ. ત્યારબાદ દિલ્હીમાં નાગરિકોની ફરિયાદ માટે કયું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે CM જન સુનાવણી પોર્ટલ. ત્યારબાદ તાજેતરમાં કઈ કંપનીએ આંધ્રપ્રદેશમાં 16 ગીગાવોટ ક્ષમતાની
ભારતની સૌથી મોટી બેટરી ગીગા ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે વારી એનર્જી દ્વારા. ત્યારબાદ સેન્ટ્રલ જેલ શ્રીનગરના પ્રથમ મહિલા વડા કોણ બન્યું છે? તો જવાબ આવશે સબા સોલ બન્યા છે. ત્યારબાદ મૃતદેહ અંગદાનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય. ત્યારબાદ રાષ્ટ્રીય વ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ વડાપ્રધાનશ્રીએ કયા સ્થળેથી કર્યો છે? તો જવાબ આવશે અજમેર ખાતેથી. ત્યારબાદ મંગળ પર પ્રાચીન સમુદ્રના કિનારાની શોધ કયા દેશના રોવર દ્વારા કરવામાં આવી છે? તો જવાબ આવશે ચીનના CSA દ્વારા છે જે શોધ કરવામાં આવી છે. ત્યારબાદ વન જીવી દીદી પહેલ કયા ટાઈગર રિઝર્વ દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે પલ્લામુ ટાઈગર રિઝર્વ દ્વારા. ત્યારબાદ ઇન્ડિયન બાયસન ફેસ્ટની બીજી આવૃત્તિ કયા અભયારણ્યમાં યોજાશે? તો જવાબ આવશે દેવુગઢ વન્યજીવ અભયારણ્યમાં. ત્યારબાદ 40 મિલિયનથી વધુ મુસાફરોની શ્રેણીમાં એશિયાનું પેસેફિક શ્રેષ્ઠ પ્રસ્થાન એરપોર્ટ કોને જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુંબઈ એરપોર્ટને. ત્યારબાદ નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26 છે તે ક્યાં યોજાઈ? તો જવાબ આવશે ઇન્દોર ખાતે યોજાઈ હતી. ત્યારબાદ 2 લાખ વર્ષ જૂનું ઘોડાનું DNA કયા દેશમાં આવેલા સાનિંગન સ્થળ પરથી મળી આવ્યું છે? તો જવાબ આવશે જર્મની દેશમાં. ત્યારબાદ તાજેતરમાં જ ગૃહ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ પ્રહાર નીતિ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ જે છે સંબંધિત રહેલી છે. ત્યારબાદ ઓપન AIના નવા ચીફ પીપલ ઓફિસર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો અરવિંદ કેશીની જે છે નિયુક્તિ કરવામાં આવી છે જે ભારતીય મૂળના રહેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે RN રવિની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવું રેટિંગ ફ્રેમવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ટ્રાય દ્વારા છે આ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કયા ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને લોરિયન્સમાં નામાંકન મળ્યું છે? તો જવાબ આવશે ICC મહિલા વિશ્વકપ 2025 જીત્યા બાદ. ત્યારબાદ કઈ સંસ્થા અમદાવાદમાં કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ પર વર્કશોપનું આયોજન કરી રહી છે? તો જવાબ આવશે PRL દ્વારા. ત્યારબાદ એસ્મોલિયન મ્યુઝિયમ કઈ યુનિવર્સિટીનો ભાગ છે કે જેના દ્વારા 16મી સદીના સંત તિરુમંગાઈ આલ્વરની કાંસ્ય મૂર્તિ ભારતને વિધિવત રીતે પરત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓક્સફર્ડ યુનિવર્સિટી. ત્યારબાદ સાઉથ સેન્ટ્રલ રેલવેએ માલસામાનના બુકિંગને સરળ બનાવવા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો જવાબ આવશે રેલ પાર્સલ એપ. ત્યારબાદ કેરળ સરકારે તિરુવનંતપુરમમાં મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા માટે બ્રહ્મોસ એરોસ્પેસને કેટલા એકર જમીન ફાળવી છે? તો જવાબ આવશે 180 એકર. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવરનો આંકડો પાર કરનાર વિશ્વના પ્રથમ નેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી બન્યા છે. ત્યારબાદ સતત ચોથા વર્ષે વિશ્વનું શ્રેષ્ઠ આગમન એરપોર્ટ 2025નો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે કેમ્પાગોડા એરપોર્ટને. ત્યારબાદ IIT ગાંધીનગરે તાજેતરમાં કઈ સંસ્થા સાથે શૈક્ષણિક MOU કર્યા છે? તો જવાબ આવશે NIT અગરતલા સાથે. ત્યારબાદ દિલ્હી ઓપન 2026માં શાનદાર પ્રદર્શન કરીને પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે સ્ટેફાનોસ સાકેલિડીસ છે તેમને છે પુરુષ સિંગલનો ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા મેળા ઉપર આધારિત ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું છે? તો જવાબ આવશે ક્વાંટ ગેરના મેળા ઉપર. ત્યારબાદ દર વર્ષે
CISFનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 10 માર્ચના રોજ. ત્યારબાદ હરુન રીચ લિસ્ટ 2026 મુજબ અબજોપતિની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કયા ક્રમ ઉપર રહ્યું છે? તો ભારત 3જા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશે જંગલો, વન્યજીવ અને આબોહવા પરિવર્તન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી પત્ર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ભારત અને નેપાળ વચ્ચે. ત્યારબાદ ભારત કેટલી વખત T20 મેન્સ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની છે? તો જવાબ આવશે 3 વખત છે તે T20 વર્લ્ડ કપ જીતનાર તે પ્રથમ ટીમ બની છે. તો તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ યોજાણો હતો, તેમાં ભારત છે ચેમ્પિયન બન્યું હતું અને તેનો વિડીયો મિત્રો છે આપણે ચેનલમાં મૂક્યો છે. સંપૂર્ણ વિડીયો છે તો જે પણ મિત્રોએ જોયો ન હોય તે અવશ્ય જોઈ લે.